ચાલો વિદ્યાર્થીઓ અહીં તેના બધા હવે આજે આપણે ગુણોત્તર શ્રેણીમાં વિભાગ ડી એની અંદર દાખલા નંબર 6 થી જોઈએ. આપણે આ વિડિયોમાં દાખલા નંબર 6 થી દાખલા નંબર 10 જે જોવા એ જોઈએ એ જણાવો. તો દાખલા નંબર 6 t1 સ્ક્વેર બરાબર t2 અને t3 આપેલા છે 64. તો ગુણોત્તર શ્રેણી લો. શું લખવાનું મિત્રો? ગુણોત્તર શ્રેણી. t1 એટલે પ્રથમ પદ અને આ શું છે બીજું પદ. આ પ્રથમ પદનો વર્ગ બરાબર બીજું પદ થાય. તો પહેલા પદનો વર્ગ કરશો ને ત્યારે તમે બીજું પદ મળે. પણ બીજું પદ પણ નથી આપેલું તો પ્રથમ પદ પણ નથી આપેલું. હવે બીજું પદ આપેલું છે. કેટલું આપેલું છે? 64. તો આ બંનેમાંથી આ બાજુ એનો વર્ગ છે, આ બાજુ a છે, તો વધ્યા શું? આ બાજુ a અને આ બાજુ વધ્યા r. સામ સામે ઉડાડી દીધા. આ બાજુ a નીકળી ગયું તો અહીંયા એની એક ઘાત નીકળી ગઈ, સામ સામે એની એક ઘાત નીકળી ગઈ, તો અહીંયા એની એક ઘાત થશે. એ બરાબર આપણે શું કરીશું? r મૂકીશું. t3 નું સૂત્ર મૂકો. a r કેટલી ઘાત થશે? બીજું પદ માઈનસ પ્રથમ પદ. એટલે t3 બરાબર a r ની 2 ઘાત. t3 આપેલા છે 64. એની જગ્યાએ r મૂકી દો અને r નો ફોર્મ. r ની કેટલી ઘાત થઈ? 3 ઘાત. કોની 3 ઘાત? 64 થાય તો 4 ની જગ્યાએ 4 × 4 16 × 4 ચલો. r બરાબર કેટલા મળી ગયા? r બરાબર 4. તો અહીંયા જુઓ r બરાબર 4. તો અહીંયા શું થશે? a બરાબર પણ શું થશે? 4 થશે. અને a બરાબર 8 છે એટલે હવે એનો વર્ગ કરો એટલે 4 નો વર્ગ કરો એટલે શું મળશે? બીજું પદ મળશે. તો જો a ar અને ar સ્ક્વેર. a એટલે 4, ar એટલે 16 અને ar સ્ક્વેર એટલે 64. આ તમારો દાખલા નંબર 6. દાખલા નંબર 7 જુઓ. 5 m 20 અને t. દાખલા નંબર 7 માં જો 5 m 20 અને t ગુણોત્તર શ્રેણી હોય તો m અને t શોધો. તો આ ચાર આપેલા છે. આપણે પહેલા 3 ને લઈએ તો મગજ શું વાપરશું? બીજું પદ ભાગ્યા પ્રથમ પદ, બીજું પદ ભાગ્યા બીજું પદ. તો બીજું પદ કેટલું છે? m. પ્રથમ પદ 5, બીજું પદ 20 અને પ્રથમ પદ કેટલું છે? m. m ગુણ્યા m કેટલા થશે? m નો વર્ગ 20 ગુણ્યા 5 100. તો m બરાબર કેટલા મળ્યા? 10 મળ્યા ને? ઓકે. એવી જ રીતે આગળ અહીંયા હવે પાછળના 3 સ્ટેપ એટલે કે m પછી 20 અને t. m બરાબર 10 લઈ લો. 10 20 t. તો બીજું પદ આ સૂત્રમાં બીજું પદ 20 ભાગ્યા 10 પ્રથમ પદ, બીજું પદ t ભાગ્યા 20. 20 આ બાજુ ગુણાકાર મળી જશે. તો t બરાબર કેટલા મળે? 40. તો મિત્રો તમને m અને t ની કિંમત મળી ગઈ. m ની કિંમત કેટલી મળી? 10 અને t ની કિંમત કેટલી મળી? 40. આટલું a બરાબર 10, r બરાબર 0.1, tn બરાબર 0.01 n શોધો. શું કરવાનું મિત્રો? n શોધવાનું. tn શોધવાનું. a into r ની n minus 1 થાય. tn આપેલા 0.01, a આપેલા છે 10, r આપેલા છે 0.1 n minus 1 થાય. સૂત્ર પ્રમાણે બધું 10 ભાગ્યા કરવું. 0.1 ભાગ્યા 10
કેટલા થશે 0.00 0.1 ની આધાર 0.1 છે ને તો 0.1 ની કેટલી ઘાત કરીએ ત્યારે 0.001 આવે તો કેલ્ક્યુલેટરમાં 0.1 લખો ગુણ્યા બરાબર દબાવો ત્યારે આવી જશે કેટલી ઘાત આવે છે 3 ઘાત આવશે આધાર ઉડી ગયો તો 3 બરાબર n - 1 3 વત્તા 1 બરાબર n કેટલા મળી ગયા ચાલો તો નવું લખો a બરાબર 1 r બરાબર કેટલા વખત મિત્રો 3 sn આપેલા છે 121 n શોધો આમાં પણ n માંગુ છું આમાં પણ n માંગુ પણ આમાં t નું સૂત્ર હતું આમાં sn નું છે sn સૂત્ર મૂકો sn બરાબર t કૌંસમાં r ની n ઘાત c r ની કિંમત મૂકો sn 121 એ આપેલા છે 1 r છે 3 ની n ઘાત -1 અને 3 માઈનસ 121 બરાબર 1 કૌંસમાં 3 ની n ઘાત -1 ભાગ્યા કેટલા થશે એ ગુણાકાર લઈ લો અહીંયા કોઈ પણ કિંમત હોય ભાગાકાર આવી જાય કેટલા થશે 242 બરાબર 3 ની n ઘાત -1 242 વત્તા 1 એક આ બાજુ આવી જાય 10 થઈ જશે તો 243 હશે તો 3 ની કેટલી ઘાત 243 બાદ 3 ગુણ્યા બરાબર દબાવી દો જ્યાં સુધી ડિસ્પ્લેમાં 243 ના દેખાય છે 5 તો આધાર થઈ ગયા તો ઘાત એ બરાબર લાવી દો ઓકે ચલો મિત્રો હવે 10મો દાખલો 10મો એક્ઝામ્પલ સેમ છે આમાંથી આપણે જોઈશું टी पॉज और टीएल का सूत्र શું હશે તો ધ્યાન રાખો આપણે T4 માંગ્યો બ્રેક ટીએલ વત્તા 1 બરાબર એસએન વત્તા 1 માઈનસ એસએન આ એનું સૂત્ર છે એસએન બે વખત છે આ કિંમતો અહીંયા મૂકવાની છે મિત્રો પણ આમાં n ની સાથે વત્તા 1 કરવો પડશે તો કિંમત લખે एक तृतीयांश n का वत्ता 1 माइनस 1 माइनस आ बाजू एक तृतीयांश n का माइनस लगे कि બે વખત હવે પંક્તિમાં કોમન શું છે બે તૃતીયાંશ તો બે તૃતીયાંશ બાદ કરો આમાં શું વધે 2 ની n का माइनस અને આ બાજુ શું વધે 2 ની n का माइनस બંનેમાંથી બે તૃતીયાંશ કોમન કાઢો હવે શું કરીશું તો આ કૌંસ ઉડા પાડી દઈશું આ માઈનસ માઈનસ શું થઈ જાય મિત્રો પ્લસ હવે એક એક નીકળી ગયા જુઓ તો વધ્યા શું બાજુ બે તૃતીયાંશ બેની n ઘાત વત્તા 1 માઈનસ બેની આ બંને કાંઈ આપણે પહેલા એક કોમન કાઢીશું અહીંયા તો 2 ની n ઘાત 2 का 2 ની n ઘાત આ બંનેમાંથી 2 ની n ઘાત કોમન નીકળશે 2 તૃતીયાંશ ગુણ્યા 2 ની n ઘાત કોમન નીકળી આ 2 વધ્યા આમાં કશું ના 1 વધે જવાબ આવશે 2 તૃતીયાંશ ગુણ્યા 2 ની n ઘાત नहीं 2 का 2 આવશે 2 તૃતીયાંશ ગુણ્યા n ઘાત તો આ જવાબ આવ્યો n વત્તા 1 તો આપણે શોધવાનું શું છે t4 તો t4 શોધવા હોય તો અહીંયા n ની જગ્યાએ કેટલા મૂકવા ત્યારે t4 થાય n ની જગ્યાએ 3 મૂકીએ ત્યારે 3 વત્તા 1 ત્યારે t4 થાય 4 તો
તો 2/3 ગુણ્યા n ની જગ્યાએ 3 મૂકજો. 2/3 એ આ સામે લખું છું. અહીંયા સામે લખું છું. ઉપર બરાબર 2/3 2 ની 3 ઘાત હવે તું ચાલો 8 8 દુ 16 ભાગ્યા 3 જવાબ આવે છે people જોયો. આપો દાખલા નંબર 11 તમારે જાતે કરવાનો છે. એમાં ખાલી tn માગું છે. શું માગું છે? tn + 1 આ પ્લસ આ tn + 1 આટલા સુધી માગ્યું છે દાખલા નંબર 11. ક્લિયર? એ દાખલો તમારે જાતે હોમવર્ક